ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મહુડી જૈન તીર્થ ખાતે 20મી ઓક્ટોબર એટલે કે સોમવારે કાળી ચૌદશ નિમિત્તે ઘંટાકર્ણવીરની પૂજા, હવન તેમજ પ્રક્ષાલન વિધિનો કાર્યક્રમ યોજાશે। કાળી ચૌદશના પવિત્ર દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં જૈન પરિવારો અને દાદાના ભક્તો પવિત્ર યાત્રાધામ મહુડી પધારશે અને હવનમાં જોડાઈને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાછડીની ગાંઠ વાળશે। બપોરે 12:39 વાગ્યાના શુભ મુહૂર્તે હવન સમયે 108 વખત ઘંટારવ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવશે। આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઈ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગના કંદોરાની 108 ગાંઠો વાળશે। પહેલો ડંકો વાગતા જૈનેતર ભાવિકો દ્વારા કંદોરીની એક ગાંઠ વાળવામાં આવશે। સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે। આવતીકાલે સોમવારે કાળી ચૌદશ નિમિત્તે ઘંટાકર્ણવીરની પૂજા, હવન તેમજ પ્રક્ષાલન વિધિના આ વિશેષ કાર્યક્રમનો લાવો આપ સૌ જીએસટીવીના માધ્યમથી ઘરે બેઠા લઈ શકો છો। સમગ્ર હવન જીએસટીવી પર લાઈવ નિહાળી શકશો। ઉપરાંત જીએસટીવીની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર પણ લાઈવ પ્રસારણ નિહાળી શકાશે। મંત્રોચ્ચાર સાથે ગઠબંધન કરવાની રીત પર નજર કરીએ તો આપ શ્રીએ સ્નાનાદિ કાર્ય કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી શ્રી ઘંટાકર્ણવીરની તસવીર સમક્ષ બેસી માથાથી પગ સુધી લંબાઈની નાડાછડી અથવા દોરી લઈ ચમત્કારિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ બાદ ડંકો વાગે તે સમયે ગઠબંધન કરવાનું રહેશે। 108 મંત્રોચ્ચાર થશે અને 108 ડંકા વાગશે અને 108 ગાંઠો વાળવાની રહેશે।